ગુજરાતની તમામ આશા વર્કર બહેનો અને આશા ફેસિલિટેટર બહેનો માટે આજે આ વિડીયોના માધ્યમથી એક અગત્યનો સંદેશ આપ સૌને સમક્ષ મૂકી રહી છું. બહેનો, આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગમાં જે મુખ્ય પાયાનું કામ જો કરવાવાળી કોઈ વ્યક્તિ હોય, એ કોઈ યોદ્ધા હોય તો એ ગુજરાતની આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનો છે. ગુજરાત રાજ્ય સરકાર આરોગ્યને લગતી ગમે તેટલી યોજનાઓ બહાર પાડે, પરંતુ જો આશા વર્કર ન હોય તો એ યોજના ધરીની ધરી રહી જાય. એ યોજના ક્યારેય સંપૂર્ણ લાગુ ન થઈ શકે. પરંતુ ગુજરાત રાજ્ય સરકાર પાસે એક એવી નારી શક્તિ છે, આશા વર્કર અને આશા ફેસિલિટેટર નામની, કે સરકાર એસી ઓફિસમાં બેસીને જાત જાતની નવી નવી યોજનાઓ બહાર પાડે છે, યોજનાઓ બનાવે છે, પરંતુ એ યોજનાઓ ઘરે ઘરે પહોંચાડવાનું કામ, એ યોજનાને સાચા અર્થમાં લાગુ કરવાનું કામ અને ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે જે યોજનાઓ બહાર પાડી એનો લાભ જનતાને આપવાનું જો કોઈ કામ કરતું હોય, લાભાર્થીને લાભાન્વિત કરવાનું જો કોઈ કામ ખરેખર કરતું હોય, ગુજરાતના ખૂણે ખૂણા સુધી, જન જન સુધી, ગરીબમાં ગરીબ વ્યક્તિ સુધી એ યોજના પહોંચાડવાવાળી જો કોઈ વ્યક્તિ હોય તો એ છે ગુજરાત રાજ્યની આશા વર્કર બહેનો, આશા ફેસિલિટેટર બહેનો. બહેનો, છેલ્લા કેટલાય વર્ષોથી તમે આરોગ્ય વિભાગની રીઢની એક હડ્ડી છો. આરોગ્ય વિભાગમાં પાયાનું કામ કરી રહ્યા છો, પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત રાજ્ય સરકાર આ કમરતોડ કામના બદલામાં માત્ર મામૂલી ઇન્સેન્ટિવ આપીને દિવસ રાત મહિલાઓનું, આશા વર્કર, આશા ફેસિલિટેટર બહેનોનું શોષણ કરી રહી છે. ત્યારે આપણે આ શોષણના વિરુદ્ધમાં, અન્યાયના વિરુદ્ધમાં, બંધારણીય હક અને અધિકાર માટે અનેક વાર ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી, ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી શ્રી, ગુજરાત રાજ્ય સરકારના માનનીય આપણા જે રાજ્યપાલ છે ગુજરાતના, એ રાજ્યપાલશ્રીને પણ, તમામ ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, એ બધાને આપણે આપણી રજૂઆતો કરી ચૂક્યા છે. એટલું જ નહીં, આપણે જિલ્લે જિલ્લે રેલીઓ કરી છે, આપણે આવેદનપત્ર આપ્યા છે માનનીય કલેક્ટરશ્રીને, ડીડીઓશ્રીને, અર્બન વિસ્તારમાં કમિશનરશ્રીને, આરોગ્ય અમલદારને. ત્યારે આટલો સંઘર્ષ જે કર્યો એના બદલામાં 2017માં 50% વધારો અને જે 1000 ફિક્સ હતા એમાં 1000 ઉમેરી અને 2000 ફિક્સ કર્યા. અનેક રજૂઆતો, અનેક કાર્યક્રમ કરવાના અંતે ફરીવાર 2500 રૂપિયાનો વધારો આપણને પ્રાપ્ત થયો. તો બહેનો, આપણે જે મેળવી રહ્યા છે એ આપણી માંગ નથી. સરકાર થોડું ઘણું આપી અને આપણા આક્રોશને શાંત કરવાનો પ્રયત્ન કરે છે, આપણને મનાવવાનો પ્રયત્ન કરે છે, આપણને શાંત પાડવાનો પ્રયત્ન કરે છે. પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે કમરતોડ મોંઘવારીમાં, મામૂલી ઇન્સેન્ટિવમાં, 2500 રૂપિયાના વધારામાં કે 50%ના વધારામાં કોઈનું ઘર ચાલી શકતું નથી. આપણી માંગણી શું છે? આપણે ફક્ત ગુજરાત રાજ્ય સરકાર પાસે કોઈ તાજમહેલ નથી માંગતા, કોઈ એવી અદાણી અંબાણીની કંપની આપણા નામે કરી દે એવી કોઈ આપણે માંગણી નથી કરી. આપણી માંગણી ફક્ત ને ફક્ત એટલી જ છે કે ભારત દેશના બંધારણની અંદર જે લઘુત્તમ વેતનની વાત કરી છે, મિનિમમ વેજીસની જે વાત કરી છે, એ મુજબ આપણને વળતર ચૂકવવામાં આવે, લઘુત્તમ વેતનનું વળતર ચૂકવવામાં આવે. બીજી માંગણી છે મેટર્નિટી લીવ આપવામાં આવે,
કારણ કે આખા ગુજરાતની ગર્ભવતી મહિલાઓનો ખ્યાલ રાખવાવાળી આશા વર્કર બહેનો ખુદ, ફેસિલિટેટર બહેનો ખુદ પૂરા મહિના સુધી ઘરે ઘરે જઈને સર્વેની કામગીરી કરતી હોય છે. તો આખા ગુજરાતની ગર્ભવતી મહિલાનો ખ્યાલ રાખવાવાળી સ્ત્રી એ આશા વર્કર, આશા ફેસિલિટેટર જ્યારે પ્રેગ્નેન્ટ હોય તો એને 180 દિવસની પગાર સહિતની મેટર્નિટી લીવ આપે. શું આ માંગણી કોઈ ગેરવ્યાજબી માંગણી છે? 10 લાખ રૂપિયાનો જીવન વીમા સુરક્ષા એમને આપવામાં તમને બધાને આવે, આ માંગણી કરેલી છે. આપણને આઈ કાર્ડ આપવામાં આવે, લઘુત્તમ વેતન, આવી નાની નાની માંગણીઓ આપણે ગુજરાત રાજ્ય સરકાર પાસે માંગી રહ્યા છે. આપણી ટોટલ 10 પ્રકારની માંગણી છે. એમાંથી હજુ સુધી આમ જોવા જઈએ તો કોઈ જ માંગણી ગુજરાત રાજ્ય સરકારે આપણી સંતોષી નથી. આપણને 10 લાખની વીમાની માંગણી કરી હતી ત્યારે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે એવું કહ્યું હતું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કે પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના અને જીવન જ્યોતિ વીમા સુરક્ષા યોજના અંતર્ગત આશા વર્કર બહેનો અને આશા ફેસિલિટેટર બહેનો જ્યારે આકસ્મિક કે કુદરતી મૃત્યુ પામે છે તો 4 લાખ રૂપિયાનો વીમો અમે એમને આપીએ છીએ. પરંતુ આ જાહેરાતમાં પણ ક્યાંક ને ક્યાંક દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે આપણી સાથે છેતરપિંડી કરી છે. કારણ કે આ જાહેરાત કર્યા બાદ ગુજરાતની અંદર ઘણી બધી આશા વર્કર બહેનો અને ફેસિલિટેટર બહેનો કોઈક ને કોઈક કારણસર આકસ્મિક રીતે કે કુદરતી મૃત્યુ પામી અને જ્યારે એને લાભ અપાવવાની વાત થઈ ત્યારે મેં જ્યારે પ્રયત્ન કરેલા ત્યારે એવું જાણવા મળેલું કે એમના એકાઉન્ટની અંદર જે આમ જનતા માટે આ જે યોજના છે કે ભાઈ કંઈ 12 રૂપિયા કપાય કે 125 રૂપિયા કંઈક દર મહિને કપાતા હોય છે, એ કપાતા હોય તો જ આપણને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે. પરંતુ આપણી માંગણી હતી કે જો એ આશા વર્કર છે, જો એ આરોગ્યનું કામ કરે છે રાત દિવસ, તો એના એકાઉન્ટમાં પૈસા કપાતા હોય કે ન કપાતા હોય, પરંતુ જ્યારે એનું મૃત્યુ થાય છે કુદરતી કે આકસ્મિક, તો તાત્કાલિક એના પરિવારને જીવન વીમા સુરક્ષા યોજના હેઠળ 10 લાખ રૂપિયાનો વીમો આપવામાં આવે. કામના કલાકો નક્કી કરવામાં આવે. સૌથી પહેલા આ એક અગત્યની આપણી વાત હતી, કારણ કે 24 કલાકની કામગીરી રાત્રે 2 વાગે પણ આશા વર્કર બહેનો જો ગર્ભવતી મહિલાને ડિલિવરીનું પેન ઉપડે છે તો 108 ને લઈને ત્યાં પહોંચે છે, દિવસોના દિવસો સુધી ત્યાં પહોંચે છે. તેમ છતાં પણ આશા વર્કર બહેનો માટે સરકારનું કહેવું છે કે તમે માત્ર 2 જ કલાક કામ કરો છો. ફુરસતના સમયમાં સાંભળજો, ગુજરાત રાજ્ય સરકારે જ્યારે મેં અવારનવાર રજૂઆતો કરેલી એના અનુસંધાને મને લેખિતમાં જવાબ એવો આપવામાં આવે છે કે આશા વર્કર સૌથી પહેલાં તો આશા વર્કર નથી, ગામની એક સ્વૈચ્છિક કાર્યકર્તા છે. આ આશા બહેન અઠવાડિયામાં 4 કે 5 દિવસ એના ફુરસતના સમયમાં માત્ર 2 જ કલાક કામ કરે છે અને એના બદલામાં અમે એને ઇન્સેન્ટિવ આપીએ છીએ. તો ખરેખર આ સરકારનો જે જવાબ છે એ હળતું એ જવાબમાં જુઠ્ઠું બોલી રહ્યા છે. આશા વર્કર કે આશા ફેસિલિટેટર એ કોઈ 2 કલાક કામ નથી કરતી. આશા વર્કરની કામગીરી અઘરી છે. જાતના ટાર્ગેટ આપવામાં આવે છે, યોજનાઓ બહાર પાડવામાં આવે છે. પછી આયુષ્યમાન કાર્ડ હોય, એ PMJY હોય કે એ ગર્ભવતી ANC, PNC, ચિકનગુનિયા, મેલેરિયા, ડેન્ગ્યુ, પોરાનાશક કામગીરી હોય, રસીકરણની બાબત હોય, મમતા દિવસ, શનિવારે મીટિંગ ભરવાની, ગર્ભવતી મહિલા, જોખમી સગર્ભા, અનેક પ્રકારના કામ, 42 પ્રકારના કામ આશા વર્કર બહેનો કરી રહી છે. અને આ એક ફેસિલિટેટર બેન એ 12 કે 14 કે 16 આશા વર્કરનું મોનિટરિંગ કરી રહી છે. ત્યારે બહેનો, આ વિડીયોના માધ્યમથી મારે તમને એટલું જ કહેવાનું થાય છે કે આપણે માંગી રહ્યા છે માત્ર લઘુત્તમ વેતન, મિનિમમ વેજીસ. આપણો એક ફિક્સ પગાર કરવામાં આવે. 7મા પગાર પંચ મુજબ 21,000 રૂપિયા ફિક્સ પગાર, મિનિમમ વેજીસ મુજબ વળતર આપણે લેવા પાત્ર છીએ. ત્યારે આ વિડીયોના માધ્યમથી હું એક વાત આપની સમક્ષ મૂકી રહી છું કે બહેનો, હવે થોડાક જ દિવસની અંદર 8 માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસ આવી રહ્યો છે. બહેનો, આ દિવસે
ભારત દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી સાહેબ અને સાથે સાથે આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પણ મહિલાઓનું સન્માન કરશે, મહિલા વિકાસની ગાથાઓ ગાશે અને મહિલા સશક્તિકરણ માટે શું ભારત સરકારે કર્યું છે, ગુજરાત સરકારે કર્યું છે, એ બધી વાતો મૂકશે. ત્યારે આપણે બધાએ ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી બરાબર 10:30 કલાકે આપણે બધાએ એકત્રિત થવાનું છે. એકત્રિત થઈ અને આપણે આપણી નારી શક્તિ, મહિલા શક્તિ, આશા વર્કર, આશા ફેસિલિટરની શક્તિનો એક બુલંદ અવાજ ઉઠાવવાનો છે. આપણે આપણી શક્તિ બતાવી અને ગુજરાત સરકારને આહવાન કરવાનું છે કે આજે વિશ્વ મહિલા દિવસ છે અને વિશ્વ મહિલા દિવસે તમે ખરેખર જો સાચા અર્થમાં નારીઓનું સન્માન કરવા માંગતા હોય, તમે સાચા અર્થમાં ખરેખર મહિલા સશક્તિકરણ કરવા માંગતા હોય, તમે ઈચ્છતા હોય કે ખરેખર મહિલાઓ આગળ આવે, તો આ જે આરોગ્ય વિભાગમાં પાયાનું કામ કરવાવાળી જે આશા વર્કર બહેનો છે, આશા ફેસિલિટેટર બહેનો છે, એમને તમે લઘુત્તમ વેતન આપી અને સાચા અર્થમાં તમે વિશ્વ મહિલા દિવસે મહિલાઓનું સન્માન કરો અને નારી સશક્તિકરણના તમારા જે દાવાઓ છે, તમારું જે આ સ્લોગન છે, તમારી જે સ્ટેજ ઉપરથી જે તમારું આ ભાષણ છે, એ ભાષણ પૂરતું સીમિત ન રહે અને સાચા અર્થમાં તમે મહિલા સશક્તિકરણ કરીને બતાવો. તો એવું આહવાન આપણે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીથી ગુજરાત રાજ્ય સરકાર અને ભારત સરકારને આપણે કરવાનું છે. આપણે નારી શક્તિનો અવાજ બુલંદ કરવાનો છે. તો આ વિડીયોના માધ્યમથી હું ગુજરાત રાજ્યની તમામ આશા વર્કર બહેનો અને આશા ફેસિલિટેટર બહેનોને આહવાન કરું છું કે આવો, વિશ્વ મહિલા દિવસ એટલે આપણો દિવસ, મહિલાનો દિવસ, મહિલાના અધિકારનો દિવસ. બહેનો, આપણે જ્યારે પણ આ તાનાશાહીની સરકાર, આ હિટલરશાહીની સરકાર, આ શોષણ કરવાની સરકાર સામે જ્યારે આપણો અવાજ બુલંદ કરવા જઈએ છીએ, આપણા હકનો અવાજ ઉઠાવવા જઈએ છીએ, ત્યારે ગાંધીનગર ઠેર ઠેર પોલીસ ગોઠવી દેવામાં આવે છે, ઠેર ઠેર ડબ્બાઓ મૂકી દેવામાં આવે છે. કોઈ પણ જિલ્લામાંથી આવતી મહિલા પોતાના હક અધિકાર માટે અવાજ ઉઠાવવા માટે નીકળે છે તો રસ્તામાંથી આપણી ધરપકડ કરી લેવામાં આવે છે. મંજૂરી માટે હું પોતે જ્યારે ધક્કા ખાઉં છું ત્યારે છેલ્લે મને મંજૂરી નથી આપવામાં આવતી કે તમને અહીંયા શક્તિ પ્રદર્શન કરવા માટે કે તમારા હક અધિકારનો અવાજ બુલંદ કરવા માટે અમે તમને મંજૂરી નહીં આપીએ. ત્યારે આવો બહેનો, આ જે વિશ્વ મહિલા દિવસ છે એ આપણો દિવસ છે, આપણા હક અધિકારનો દિવસ છે. ત્યારે આપણે કોઈની મંજૂરી લેવાની ક્યાંય જરૂર ઊભી થતી નથી. એટલે સૌ આપણે એકત્રિત થઈએ, મોટી સંખ્યામાં આપણા હક અધિકારનો અવાજ બુલંદ કરીએ. આ તાનાશાહીની સરકાર, આ શોષણ કરવાવાળી સરકાર, આ ઘમંડી સરકાર કે એની સામે જ્યારે અવાજ ઉઠાવીએ છીએ ત્યારે ડબ્બા પોલીસના મૂકી અને આપણને પકડી દે છે. સેક્ટર 27 કરાઈને ખબર ને ક્યાંથી ક્યાં આપણને ગોંધી રાખે છે, ત્યાં પીવાનું પાણી સુદ્ધા આપણને આપવામાં નથી આવતું. ત્યારે આપણે મહિલા દિવસે એકત્રિત થઈ અને આપણા હક અધિકારનો અવાજ, શોષણ અને અન્યાયનો વિરુદ્ધનો અવાજ બુલંદ કરવા માટે આપણે એકત્રિત થવાનું છે. તો સૌ બહેનો મારો આ વિડીયો જોઈ અને ગાંધીનગર 8 માર્ચ વિશ્વ મહિલા દિવસે બરાબર 10:30 વાગે મોટી સંખ્યામાં ઉમટી પડો. ઇન્કલાબ જિંદાબાદ, નારી શક્તિ જિંદાબાદ, વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય સંવિધાન.